જન ગરીબ કલ્યાણ સેવા સેતુ કેમ્પ માંજલપુર અતિથિ ગૃહમાં સરકારી યોજનાઓનો લાભ હવે લોકોના આંગણે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતા નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચારેય ઝોનમાં જન ગરીબ કલ્યાણ સેવા સેતુ કેમ્પનું આયોજન કરાયું છે। માંજલપુર અતિથિ ગૃહ ખાતે યોજાયેલા આ કેમ્પનો મુખ્ય હેતુ તમામ સરકારી યોજનાઓનો લાભ સીધો લોકો સુધી પહોંચાડવાનો છે। કેમ્પમાં આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, રેશન કાર્ડમાં સુધારા, સ્કોલરશિપ્સ, આરોગ્ય અને અંત્યોદયલક્ષી યોજનાઓનો ફોર્મ ભરવા તેમજ જરૂરી માહિતી આપવાની સુવિધા એક જ સ્થળે ઉપલબ્ધ કરાઈ છે। અધિકારીઓ અને કાઉન્સિલરોની હાજરીમાં સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉમટીને આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે। માંજલપુર અતિથિગૃહ ખાતે આજે સરકાર તમારા આંગણે આવું સુંદર એવું આયોજન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસનના 12 વર્ષ જે ઉજવી રહ્યા છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી અને વડોદરા મહાનગરપાલિકા તરફથી સરકારી યોજનાનો સંપૂર્ણ લાભ આપ જોયું કે ઘણા બધા સ્ટોલ અહીંયા અધિકારીઓ સાથે અહીંયા છે। આયુષ્યમાન કાર્ડ હોય, રેશન કાર્ડમાં સુધારો છે, દીકરીઓને લગતી જે સહાય છે, વિધવા પેન્શન છે, બીજું કે બીપીએલ કાર્ડમાં આપ છો ને આપના હસબન્ડની ડેથ થઈ છે ને વન ટાઈમ છે 20,000 રૂપીસ મળે છે, એ પણ પૂરી માહિતી સાથે અહીંયા દરેક અધિકારીઓ બેઠા છે। આવો મુશ્કેલીના સમયમાં પણ સરકાર તમારી સાથે છે, તમારા આંગણે આવી છે। કંઈ પણ તમને કન્ફ્યુઝન હોય તો માંજલપુર અતિથિગૃહ ખાતે આવી અને આપ તમારા સમસ્યાની કોઈ કન્ફ્યુઝન હોય તો એનો આપ પૂછી પણ શકો છો, ફોર્મ બી ભરી શકો છો અને આ સરકારની યોજનાનો લાભ પણ લઈ શકો છો। સુંદર અને સરસ આયોજન છે, પણ આપ સૌ મીડિયા મિત્રો થ્રુ અહીંયા જનતાને આપણે એ પણ કહીએ છીએ કે આવો અને આ સરકારી યોજનાનો લાભ લો। અમારી સાથે અત્યારે સાથી કાઉન્સિલર અને જેને આખી જવાબદારી સોંપેલી છે એવા ડૉક્ટર રાજેશભાઈ પણ જોડે છે। અમારી સાથે નેતા, દંડક બધા જ અહીંયા તમારા પાસે તમને કોઈ કન્ફ્યુઝન હોય તો હેલ્પ માટે સમગ્ર ટીમ માંજલપુરમાં આવતા દરેક કાઉન્સિલરો બરાબર આ બધા જ અહીંયા છે। તો તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો આપ પૂછી શકો છો અને યોજનાનો લાભ લઈ શકો છો।